અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેક્સ લાદીશું। હવે ઘણાના મનમાં આ સવાલ હશે કે આખરે રેસિપ્રોકલ શબ્દનો અર્થ શું થાય છે અને કોઈ દેશ બીજા દેશ પર આ ક્યારે લાદે છે? તો રેસિપ્રોકલનો અર્થ છે પ્રતિશોધનાત્મક, એટલે કે જેવાની સાથે તેવું કરવાની નીતિ। રેસિપ્રોકલ ટેરિફ એક એવો કર કે વેપાર પ્રતિબંધ છે જે એક દેશ બીજા દેશ પર ત્યારે લગાવે છે જ્યારે તે દેશ પણ તેવો કર કે પ્રતિબંધ પેલા દેશ પર લગાવે છે। એટલે કે એક દેશ બીજા દેશના માલ પર 100% કર લાદે છે તો બીજો દેશ પણ એવો કર લગાવી શકે છે। તેનો હેતુ વેપારમાં સંતુલન લાવવાનો છે। જો કે આ પ્રકારનો કર લાદવાથી બે દેશ વચ્ચે વેપાર યુદ્ધની ભીતિ છે। વિદેશી માલ મોંઘો થવાથી ઉપભોક્તાઓને નુકસાન થાય છે તો વૈશ્વિક જરૂરિયાતના પુરવઠાને પણ અસર થાય છે। 1860માં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે કોબ્ડેન-શેવેલિયર સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જેનાથી ટેરિફમાં ઘટાડો થયો હતો। ત્યારબાદ 1930ના દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સે સ્મૂટ-હોલી ટેરિફ એક્ટ લાગુ કર્યો, જેનાથી વૈશ્વિક વેપાર પર અસર પડી અને મહામંદી વધુ વણસી। તાજેતરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશો પર ટેરિફ લાદ્યા હતા, જેનો જવાબ તો દેશોએ અમેરિકન માલ પર ટેરિફ લાદીને આપ્યો।